ખેડૂત ભાઈઓ, ભારે વર્ષા અને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તેની 2 દિવસ કે કોઈ જગ્યાએ 3 દિવસની રજાઓ પછી માર્કેટિંગ યાર્ડો ધીમે ધીમે કામ કરતા થઈ ગયા છે અને આપણી મોટા ભાગની ચીજ વસ્તુઓ બજાર સુધી પહોંચી રહી છે. એટલે બજાર ભાવ એકંદર જે ગયા અઠવાડિયા દરમિયાન હતા એમાં મોટા ભાગની ચીજોમાં કોઈ ફેરફાર નથી. આજે આપણે જે વાત કરવી છે એ એરંડાની વાત કરવી છે અને એરંડાની એટલા માટે વાત કરવી છે કે એરંડાના ભાવ છેલ્લા 1 મહિનાથી આપણે જોઈએ છીએ કે લગભગ 1200 રૂપિયાની નજીકમાં સ્થિર થયેલા છે. 1180-85 થી આપણે જોઈએ તો 1210 થી 15 રૂપિયાની વચ્ચે સારા માલના વેપારો થઈ રહ્યા છે. નબળો માલ હોય, થોડો બીજા ત્રીજા ગ્રેડનો હોય તો એમાં 25-50 રૂપિયા ઓછા હોય. આ પ્રમાણે બજાર ચાલે છે. હવે આજે આપણે એરંડીની જે વાત કરીએ છીએ એ વાત કરવા માટે એરંડીના આગામી દિવસોના હિસાબથી બજાર પર જે અસર થવાની હોય એવો એક સૌથી અગત્યનો મુદ્દો છે વાવેતરના નવા આવેલા આંકડાઓ. ગઈકાલે એટલે કે 27 ઓગસ્ટ સુધીના 27 ઓગસ્ટ 2024 સુધીના વાવેતરના નવા આંકડાઓ ગુજરાત સરકાર તરફથી ગઈકાલે જાહેર થઈ ચૂક્યા છે અને એ આંકડાના આધારે હવે બજાર કેવું રહેશે એનો મોટા ભાગે નિર્ણય થતો હોય છે. તેથી આપણે એ આંકડાઓના આધારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 28/8/2024 બુધવારનો દિવસ. બજાર બધા શરૂ થઈ ગયા છે, સારી રીતે ચાલે છે. આપણા ગુજરાતમાં ખૂબ મોટા પાયે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં થયા પછી હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જાય છે અને આપણા ખેતી કામકાજ 1-2 દિવસ 5 દિવસમાં શરૂ થઈ જશે વિસ્તાર પ્રમાણે. એરંડામાં આપણે જે કાંઈ હવે પછીની આપણી અપેક્ષાઓ હોય એના ઉપર અસર કરે એવી એક સમાચાર વાળી જે માહિતી છે એ માહિતી એવી છે કે એરંડાના વાવેતરમાં અત્યાર સુધીમાં જે કાંઈ વાવેતર થયું છે એ આંકડો જે સામે આવ્યો છે એ આંકડા પ્રમાણે 4,70,000 હેક્ટર સુધીમાં એરંડાનું વાવેતર થઈ ચૂક્યું છે. ગયા વર્ષે આ તારીખ સુધીમાં જે વાવેતરનો આંકડો હતો એ વાવેતરનો આંકડો હતો 6,24,000 હેક્ટર. અત્યારના વાવેતરનો આંકડો આપણે જોયો, વાવેતરમાં જે વૃદ્ધિ થઈ છે એ સાથોસાથ આપણે એ પણ જોઈ લઈએ કે સમગ્ર મહિના દરમિયાન એટલે કે જુલાઈ 27 થી ઓગસ્ટ 27 સુધીના 1 મહિના દરમિયાન વાવેતરમાં વધારાના આંકડા જે કાંઈ આવતા રહ્યા છે અઠવાડિયે ધોરણે એને પણ આપણે જોઈ લઈએ તો જુલાઈ 27 એ દિવસનો આંકડો હતો વાવેતરનો 78,000 હેક્ટરનો. ત્યારબાદ 5 તારીખના આંકડા પ્રમાણે વાવેતરનો આંકડો થઈ ગયો 1,46,000 હેક્ટરનો. ત્યારબાદ ઓગસ્ટ 12 એ સમયે વાવેતરનો આંકડો થઈ ગયો 2,43,000. ત્યાર પછી ઓગસ્ટ 20 અને 20 ના આંકડા પ્રમાણે વાવેતરનો આંકડો થઈ ગયો 3,32,000 હેક્ટર અને અત્યારે છેલ્લો લેટેસ્ટ આંકડો જે આવે છે એ 4,70,000 હેક્ટરમાં આ વર્ષ દરમિયાન એરંડાના વાવેતર થયા છે એવો સરકારી આંકડો ગઈકાલના હિસાબથી જાહેર થયો છે. અને તેથી આની જે અસર છે એ અસર આપણા એરંડીના વર્તમાન ભાવના વધારા ઉપર પડી શકે છે. ભાવ કદાચ ઘટે નહીં પણ જે રીતે વધવાની આપણને અપેક્ષા હતી એ પ્રમાણે કદાચ ભાવ ન વધે. સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ છીએ અને કોમેન્ટમાં મોટા ભાગના ખેડૂતો લખે છે કે સરકાર જે આંકડા આપે છે એ ખોટા છે. વાત સાવ સાચી છે કે સરકારના આંકડા ભરોસા પાત્ર હોતા નથી પણ બજાર હંમેશા એ આંકડાઓના આધારે નિર્ણય કરતું હોય છે. વાવેતરમાં વધારો થયાના આંકડાઓની સાથોસાથ એક નવી વાત આપણને 2 કે 3 દિવસમાં અવશ્ય જાણવા મળશે અને એનો મહત્તમ ફેલાવો કરવાનો પ્રયાસ પણ બજાર અને સરકાર તરફથી થશે અને એ વાત હશે સારા વરસાદનું પરિણામ. ઉત્પાદન વધારો થશે અને એના કારણે બજારમાં દરેક ચીજ વસ્તુઓના ભાવનું સંતુલન જળવાઈ રહેશે. આવી ચર્ચા સરકારોએ કરવી પડતી હોય છે અને સરકારો આજથી જ શરૂ કરી દે કે આવતીકાલથી શરૂ કરી દે અને મીડિયાઓ બધા જ એને પકડી લેવાના છે કે મગફળી હવે આટલી પાકશે, તલ હવે આટલા પાકશે, કપાસ, એરંડા જે કઈ આપણો ચોમાસાનો પાક છે એના સુધારી અને સારા આંકડાઓ મીડિયા વાળા બધા આપવા મળશે. જે લોકો ખેતરમાં ક્યારેય નથી જતા એ લોકો આંકડાઓ સુધારી અને આપશે ને એની અસર આપણા માલ ઉપર વર્તમાનમાં પડશે. 1 મહિના પછી
તલ કેટલા આવશે એની કોઈ ગેરંટી નથી, 2 મહિના પછી કપાસ કેટલો આવશે કે એરંડા આપણા કેટલા આવશે એની કોઈ ગેરંટી નથી, પણ અત્યારે બજારને દબાવવાના પ્રયાસો બધી બાજુથી થશે અને એ દબાવવાના જે પ્રયાસો થવાના હોય એમાં અત્યારનો વરસાદ મદદરૂપ થઈ રહ્યો છે અને આ પ્રકારના વાવેતરો છે જે પાછોતરા વાવેતરો થાય છે એ વાવેતરોના આંકડાઓમાં થઈ રહેલી સતત વૃદ્ધિ આ પણ બજારને દબાવવાનો પ્રયાસ કરશે મિત્રો। તો અત્યારના દિવસોમાં બજાર જે ચાલી રહ્યું છે આપણું એરંડાનું, ખાસ કરીને આપણે સામાન્ય રૂપમાં એને સમજીએ તો 1050 થી શરૂ કરી અને 1210 કે 15 રૂપિયા સુધી આપણે જે વેચી રહ્યા છીએ એમાં આપણને અપેક્ષા હતી કે આવતા દિવસોમાં 100, 125, 150 રૂપિયાનો ભાવ વધારો મળે અને એ પ્રમાણે ભાવ વધારો મળે તો આપણને ખર્ચની સામે, મહેનતની સામે સામાન્ય વળતર મળી રહે, પણ વાવેતરના વધી રહેલા આંકડાઓની અસર કદાચ બજાર પર થાય, થશે 100% એવું નથી, કારણ કે વિદેશમાં કેટલી જરૂર છે અને આયાત કરવા માટે એ લોકો કેટલા સક્રિય રહે છે અને આપણો માલ ત્યાં સુધીમાં કેવો પહોંચે છે એના ઉપર આધાર છે, પણ વાવેતરના આંકડાઓની અસર બજાર પર થવાની જે કાંઈ શક્યતા હોય એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા એરંડી પકવતા ખેડૂતો સુધી આપણી આ ચર્ચા ખાસ પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।